ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિ પાર્ટ 4. હવે પાર્ટ 3 માં આપણે શીખ્યા કે માપન કઈ કઈ વસ્તુથી કેવી રીતે થાય, જેવી રીતે આપણે દળનું માપન શીખ્યા, લંબાઈનું માપન શીખ્યા અને સમયનું માપન શીખ્યા. તો હવે આ બધા કેસીસમાં જ્યારે આપણી પાસે એકમો જે નોર્મલ એકમો છે કિલોમીટર, મીટર, એ બધાથી લંબાઈનું મોટા મોટા અંતરો માપવા ન મપાઈ શકે એટલે આપણે અલગ અલગ એકમો શોધ્યા. એવી જ રીતે દળ માટે શોધ્યા, સમય માટે શોધ્યા. હવે માપન માટે એકમો તો આપણને ખ્યાલ આવી ગયો કે કેવી રીતે યુઝ થાય છે અને કઈ જગ્યાએ કયો પ્રોપર એકમ યુઝ થાય છે. પણ હવે માપનની સચોટતા અને ચોકસાઈ શું છે એ સમજવાનું છે. એટલે કે કોઈ પણ વસ્તુની તમે મેઝરમેન્ટ કર્યું, કોઈ પણ વસ્તુનું તમે કેલ્ક્યુલેશન કર્યું, એક વસ્તુની લેન્થ માપી, બરાબર, તો એની અંદર ચોકસાઈ અને સચોટતા કેટલી છે એ જોવાની છે. જેવી રીતે ચોકસાઈની વ્યાખ્યા શું છે? કોઈ રાશિના માપનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. સપોઝ આપણી પાસે કોઈ ડિજિટલ ક્લોક છે, તો એમાં અત્યારે 11:13 અને 3 સેકન્ડ થઈ છે, બરાબર. તો આ જે ઘડિયાળ છે એ આવર, મિનિટ અને સેકન્ડ ત્રણે ત્રણ માપે છે. એટલે આનું નાનામાં નાનું મૂલ્ય શું થયું? સેકન્ડ, રાઈટ. તો એ જે સેકન્ડ એનું નાનામાં નાનું મૂલ્ય છે, એ સેકન્ડના લીધે આ માપ ચોક્કસ કહેવાય અને આ માપને સચોટ પણ કહેવાય. કેવી રીતે સમજીએ કે સપોઝ આના બદલે કોઈ બીજી ઘડિયાળ છે કે જે ખાલી 11:13 બતાવે છે, તો આ જે માપ છે એ આ માપ કરતા, એટલે આ જે 2 નંબરનું માપ છે, સપોઝ આ નંબર આપી દઈએ ઈઝી રહે, એટલે કે આ 1 નંબરનું માપ છે, આ 2 નંબરનું માપ છે, તો 2 નંબરનું માપ એ 1 નંબરના માપ કરતા ઓછું સચોટ છે. કેમ? કેમ કે આમાં નાનામાં નાનું આપણે મિનિટ માપી શકીએ છીએ, અહીંયા નાનામાં નાનું આપણે સેકન્ડ માપી શકીએ છીએ, એટલે આ માપ વધારે સચોટ છે. પણ સપોઝ આપણી પાસે જે ઓરિજિનલ ઘડિયાળ છે કે જે ઘડિયાળનું એક્ઝેક્ટ માપ છે એ 11:12:30 છે, તો આ માપ વધારે ચોક્કસ કહેવાય આના કરતા. કેમ? કેમ કે આ માપ જે છે એ ઘડિયાળના માપથી નજીક છે. એટલે કે ચોક્કસ મૂલ્ય એને કહેવાય, ચોકસાઈ એને કહેવાય કે તમારું જે મૂલ્ય છે એ સાચા જવાબની કેટલી નજીક છે, બરાબર. એટલે મારો જવાબ આવતો હોય 5.2 કે 5.23, એવો મારો જવાબ આવે છે 5.23, અને મારો જે સહપાઠી છે એ સહપાઠીનો જવાબ આવે, મારી જોડે જે ભણે છે એનો જવાબ આવ્યો છે 5.33, કોઈ એક બીજા વ્યક્તિનો જવાબ આવ્યો છે 5.43 અને સાચો જવાબ છે 5.32. તો સૌથી વધારે ચોક્કસ આ માપ કહેવાય, બરાબર. કે ચોકસાઈ એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિ હોય તો બી વ્યક્તિનો જવાબ જે છે એ સાચા જવાબથી એકદમ નજીક છે, તો એને ચોક્કસ કહેવાય. અને સપોઝ 5.32 જે સાચો જવાબ છે એમાં બધાનો જવાબ આવી રીતે આવે છે 5.33, 5.34 અને 5.36. સપોઝ 5.32 એ આન્સર છે અને 5.33, 5.34 અને 5.36 એ A, B, C ત્રણ વ્યક્તિના જવાબ આવે છે. તો એની અંદર સચોટ કયું કહેવાય? કે જે નજીક છે. જેવી રીતે 5.32 છે અને નજીક 5.33. સપોઝ 5.32 ને બદલે આપણે ત્રણ આંકડામાં લઈએ કે 5.321 એ મારો સાચો જવાબ છે, તો આનો 5.321 આવ્યો, કોઈ 5.323 આવ્યું, કોઈ 5.322 આવ્યું અને કોઈ 5.320 આવ્યું. તો 5.320 એ સાચો જવાબ, એટલે કે સચોટ જવાબ કહેવાય, કેમ કે એ 5.321 ની સૌથી નજીક છે. તો ચોકસાઈ અને સચોટતા ખ્યાલ આવી. હવે ચોકસાઈ અને સચોટતાની વાત કરીએ તો કોઈ પણ એકમ જે છે એ ચોક્કસ પણ હોવો જોઈએ અને સચોટ પણ હોવો જોઈએ, કારણ કે આપણે ભૌતિક વિજ્ઞાનમાં એવી બધી માપન પદ્ધતિઓ અને એવી બધી વસ્તુઓનું માપન કરવાનું હોય છે કે જેની અંદર આપણને જો ચોક્કસ અને સચોટ જવાબ મળે તો જ એ વસ્તુ કામની છે, અધરવાઇઝ બધી જ વસ્તુ ફરીથી કરવી પડે. હવે ચોકસાઈ અને સચોટતા તો ખબર પડી, એટલે પોઝિટિવ સાઈડ ખબર પડી. જ્યારે બી આપણે માપન કરીએ તો બે પોસિબિલિટીઝ છે. તમારી પાસે એકદમ ચોક્કસ ને સચોટ જવાબ આવે, ક્યાં તો એની અંદર કોઈ ખામી આવે, કોઈ ત્રુટિ આવે, બરાબર. તો એ ખામી જે છે, એ ત્રુટિ જે છે એ કેટલા પ્રકારની હોય છે, એ કેવી રીતે આવી શકે એ સમજવાનું છે.
તો માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ, તમે જ્યારે પણ કોઈ પણ કેલ્ક્યુલેશન કરશો, કોઈ પણ મેઝરમેન્ટ લેશો ત્યારે એમાં પોસિબિલિટી છે કે એની અંદર જવાબમાં તમારી ત્રુટિ આવે. સપોઝ 5.32 આન્સર છે પણ મારો આન્સર 5.40 આવ્યો, તો એ 5.40 આવવા પાછળના કારણો સમજવા જરૂરી છે કે 5.32 છે તો 40 કેવી રીતે આવે, બરાબર. તો એ કેટલા પ્રકારની ત્રુટિઓ હોય છે, કેવી રીતે એને કેલ્ક્યુલેટ કરાય એ શીખવાનું છે. તો માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ ટોટલ બે પ્રકારની હોય છે. પહેલી ત્રુટિ વ્યવસ્થિત ત્રુટિ એટલે કે સિસ્ટમેટિક એરર, અને અવ્યવસ્થિત ત્રુટિ એટલે કે રેન્ડમ એરર. કોઈ પણ સપોઝ તમારી પાસે કોઈ એક વસ્તુ છે જેનું માપન કરવાનું છે તમને, અને એનો તમને જવાબ આપેલો છે કે જવાબ 6 કિલોની વસ્તુ છે, બરાબર. તો તમને એવું કીધું છે કે એનું માપન કરો, તો કોઈનો જવાબ 6.100 ગ્રામ આવ્યો એટલે 6 કિલો ને 100 ગ્રામ જવાબ આવ્યો, કોઈનો 5 કિલો ને 900 ગ્રામ જવાબ આવ્યો, અને કોઈનો જવાબ આવ્યો 4 કિલો ને 950 ગ્રામ, બરાબર. તો પણ સાચો જવાબ તો 6 કિલો છે. ત્રણ વ્યક્તિઓએ રીડિંગ લીધા તો ત્રણે ત્રણ વ્યક્તિનો જવાબ અલગ અલગ આવ્યો. કોઈનો જવાબ ઓછો આવ્યો, કોઈનો જવાબ વધારે આવ્યો, અને કોઈનો જવાબ બહુ જ ઓછો આવ્યો, બરાબર. તો જો 6 કિલોની વસ્તુમાં 6 કિલો ને 100 ગ્રામ જવાબ આવ્યો એટલે આમાં 100 ગ્રામ વધારે આવ્યો જવાબ, એને પોઝિટિવ એટલે કે ધન ત્રુટિ કહેવાય, બરાબર. જ્યારે જવાબ વધારે આવે તો એ ધન ત્રુટિ કહેવાય, બરાબર. હવે એ જવાબને આપણે બાદબાકી કરવી પડે. 6 કિલો જવાબ માટે આમાંથી 100 ગ્રામ બાદ કરવા પડે. પછી સપોઝ કોઈનો જવાબ આવ્યો 5 કિલો ને 900 ગ્રામ, તો 5 કિલો ને 900 ગ્રામમાં પાછો 100 ગ્રામની એરર આવી, તો એ જે 100 ગ્રામની એરર આવી એ આ વખતે નેગેટિવ આવી, ઓછી આવી. એટલે 6 કિલો જવાબ માટે આપણે શું કરવું પડે? 100 ગ્રામ એડ કરવા પડે, એટલે એ નેગેટિવ ત્રુટિ થઈ, ઋણ ત્રુટિ. અને કોઈનો એક્ઝેક્ટ 6 કિલો જવાબ આવ્યો, સપોઝ કોઈનો જવાબ આવ્યો 6 કિલો, તો આનામાં જે ત્રુટિ થઈ એ શૂન્ય ત્રુટિ કહેવાય. એટલે ત્રુટિઓ કેટલા પ્રકારની થઈ? ધન ત્રુટિ, ઋણ ત્રુટિ અને શૂન્ય ત્રુટિ. ધન ત્રુટિ હોય તો બાદ કરવાની, ઋણ ત્રુટિ હોય તો સરવાળો કરવાનો, અને શૂન્ય ત્રુટિ હોય તો કંઈ કરવાની જરૂર જ નથી. ફરીથી ધન ત્રુટિ, ઋણ ત્રુટિ કેવી રીતે સોલ્વ થાય એ સમજીએ. 6 કિલો મારી પાસે વસ્તુ છે, એ વ્યક્તિએ માપ્યું તો એનો જવાબ 6 કિલો ને 100 ગ્રામ આવ્યો, તો એને 100 ગ્રામ બાદ કરવા પડશે, એટલે એ ત્રુટિ ધન ત્રુટિ થઈ. બી વ્યક્તિએ કેલ્ક્યુલેટ કર્યું તો 5 કિલો ને 900 ગ્રામ જવાબ આવ્યો, એટલે એને પ્લસ 100 ગ્રામ કરવું પડશે, એટલે એને ઋણ ત્રુટિ કહેવાય. અને સી વ્યક્તિએ માપ્યું તો જ્યારે એક્ઝેક્ટ 6 કિલો આવ્યો તો એને કશું જ કરવું નહીં પડે, એને શૂન્ય ત્રુટિ કહેવાય, બરાબર. તો ત્રુટિ ત્રણ પ્રકારની: ધન ત્રુટિ, ઋણ ત્રુટિ અને શૂન્ય ત્રુટિ. આ ત્રણમાંથી કોઈ એક જવાબ મળે, જેવી રીતે મેં માપન કર્યું તો મને બધી જ વખત ધન ત્રુટિ મળી રહી છે, અથવા તો મેં માપન કર્યું તો મને બધી જ વખત ઋણ ત્રુટિ મળી રહી છે, અથવા તો શૂન્ય ત્રુટિ મળી રહી છે, તો એને કહેવાય વ્યવસ્થિત ત્રુટિ, એટલે કે સિસ્ટમેટિક એરર. સેકન્ડ છે અવ્યવસ્થિત ત્રુટિ, એટલે કે રેન્ડમ એરર. કોઈકવાર પોઝિટિવ એરર આવે, કોઈકવાર નેગેટિવ એરર આવે, કોઈકવાર ઝીરો એરર આવે. એવું જ્યારે તમને ખબર જ ના હોય કે એની અંદર પોઝિટિવ એરર છે, નેગેટિવ એરર છે, એટલે કે ધન ત્રુટિ છે, ઋણ ત્રુટિ છે કે શૂન્ય ત્રુટિ છે, દરેક વખતના માપન વખતે અલગ અલગ આવે, એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. અને જ્યારે દરેક વખતે માપન કરીએ તો એકવાર ધન આવે, કોઈકવાર ધન આવે, કાં તો દરેક વખતે ઋણ આવે, કાં તો શૂન્ય આવે, એને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. તો વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિના બાયફર્કેશનમાં સૌથી પહેલું વ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિના ત્રણ પ્રકાર છે, એ ત્રણ પ્રકારે એ આવી શકે છે. પહેલું છે સાધનની ત્રુટિ. સપોઝ તમારી પાસે કોઈ સ્કેલ છે, તમને એનાથી એવું કીધું છે કે 5 સેન્ટીમીટર માપો. હવે સ્કેલનો 1 સેન્ટીમીટર સુધીનો કાપો જ અગર તૂટેલો છે તો એ ત્રુટિ કઈ થઈ? સાધનની પોતાની ત્રુટિ થઈ. એટલે તમને જો કેલ્ક્યુલેશનમાં જો આન્સર ખોટો આવ્યો તો એ શું થયું? એ સાધનની પોતાની ત્રુટિને લીધે આવ્યો છે, તો એને સાધનની ત્રુટિ કહેવાય. સેકન્ડ, પ્રયોગ પદ્ધતિની ખામીના કારણે ત્રુટિ. હવે પ્રયોગ પદ્ધતિની ખામીના કારણે એટલે કે સપોઝ તમારી પાસે એક બીકર છે, આવી રીતે બીકર તમે સામે મૂક્યું છે, બીકરની અંદર તમે પાણી ભર્યું છે, તમને એવું કીધું છે કે બીકરની અંદર પાણી કેટલા લેવલ સુધી છે એ જોવાનું છે તમારે. તો પાણી તમે સીધા લેવલથી જોશો તો તમને પરફેક્ટ દેખાશે. તમે નીચેથી સપોઝ આ લેવલથી તમે પાણી જોયું તો તમને પાણીનો કાપો ઉપર દેખાશે, અને ઉપરથી જોશો તો પાણીનો કાપો નીચે દેખાશે,
તો એ પ્રયોગ પદ્ધતિની ખામી થઈ. 3 વ્યક્તિ એક જ બીકરને અલગ અલગ ડાયરેક્શનમાંથી જોઈ રહ્યા છે, તો એ ત્રણે ત્રણનું માપ અલગ અલગ આવશે, જે એ લોકોની પ્રયોગ પદ્ધતિની ખામીના કારણે આવેલી છે, એટલે એને કહેવાય પ્રયોગ પદ્ધતિની ખામીના કારણે ત્રુટિ. અને ત્રીજું વ્યક્તિગત ત્રુટિ. કોઈ વ્યક્તિ જ્યારે કેલ્ક્યુલેશન લઈ રહ્યું હોય ત્યારે બેધ્યાન હોય, અથવા તો એને સાંભળ્યું નથી કે એક્ઝેક્ટલી શું કરવાનું છે, અને એ કંઈ પણ રેન્ડમ રીતે રીડિંગ્સ લઈ રહ્યો છે, તો એ વ્યક્તિની પોતાની ત્રુટિ છે, વ્યક્તિને પોતાને જે તકલીફ છે એના લીધેની ત્રુટિ છે, એટલે એને કહેવાય વ્યક્તિગત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ તો આપણે સમજ્યા કે કોઈ વાર પોઝિટિવ આવે, ઘડીકમાં નેગેટિવ આવે અને ઘડીકમાં ઝીરો આવે, આ ત્રણેય એક સાથે આવે ત્યારે એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. હવે ત્રુટિ તો કેટલા પ્રકારની નહીં આપણે સમજી લીધું. ત્રુટિઓનો અંદાજ આપણે તમે લોકોએ જોયું હશે કે ક્યારે કોઈ પણ રીડિંગ લખીએ ને આપણે તો આ રીતે લખીએ કે a a bar plus delta a. આવું જોયું હશે, પ્લસ ઓર માઇનસ. તો આનો મતલબ શું છે હવે એ સમજવાનું છે કે સપોઝ આપણી પાસે એક રીડિંગ છે કે 5.6 સેન્ટીમીટર અથવા તો 5.6 mm નો એક તાર છે મારી પાસે. એનું રીડિંગ બધા બાળકોને લેવાનું કીધું. જરૂરી નથી કે બધા બાળકોનો સેમ આન્સર આવશે, દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ રીડિંગ મળશે. તો એ રીડિંગ જે મળ્યું એની આપણને પર્સન્ટેજ એરર કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાની, એટલે સપોઝ 5.6 આન્સર છે, 5.62 આન્સર છે, પણ કોઈ વ્યક્તિનો આન્સર 5.71 આવ્યો છે, તો આ જે આન્સર છે, આ જે જવાબ છે એમાં એરર કેટલી છે એ એરર શોધવા માટે આપણે એક કેલ્ક્યુલેશન કરીએ છીએ. એ કેલ્ક્યુલેશન અત્યારે શીખવાની છે અને એને કહેવાય છે ત્રુટિઓનો અંદાજ. એ કેલ્ક્યુલેશનના 3 પોઈન્ટ્સ છે. પહેલો પોઈન્ટ છે નિરપેક્ષ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, બીજો પોઈન્ટ છે સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ, અને ત્રીજો પોઈન્ટ છે પ્રતિશત ત્રુટિ. તમને જ્યારે પણ એક્ઝામમાં પૂછાય કે પ્રતિશત ત્રુટિ કે પર્સન્ટેજ એરર શોધો, તો ડાયરેક્ટ પર્સન્ટેજ એરર કોઈ દિવસ ના મળે. તમારે પહેલા આ બે વસ્તુ તો શોધવી જ પડે, પછી જ તમને પર્સન્ટેજ એરર મળે. એટલે એક્ઝામમાં એવું મેન્શન કર્યું હોય કે નિરપેક્ષ ત્રુટિ શોધો, સાપેક્ષ ત્રુટિ શોધો અને પ્રતિશત ત્રુટિ શોધો, તો પણ આખી પ્રોસિજર કરવાની. ખાલી એવું લખ્યું હોય કે પ્રતિશત ત્રુટિ શોધો, તો પણ આખી પ્રોસિજર કરવાની. તો આ 3 વસ્તુ શું છે એ સમજવા માટે એક સાદો સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક વ્યક્તિને એ અવલોકન લેવા કીધું છે, 4 અવલોકન લેવા કીધું છે. તો એ એક મૂલ્યના 4 અવલોકન એને લીધા, a1 a2 a3 અને a4. આ જે 4 અવલોકન છે એ 4 અવલોકનમાં પર્સન્ટેજ એરર કેટલી છે એ શોધવાની છે. તો એના માટે એક આપણે કેલ્ક્યુલેશન કરવું પડે. એ કેલ્ક્યુલેશનની શરૂઆત કરીએ. તો a1 a2 a3 અને a4 એ જે 4 અવલોકન છે એ 4 અવલોકનનું પહેલા સરેરાશ મૂલ્ય કાઢવું પડે a12. ઉપર જે આડી લીટી હોય એને 12 કહેવાય, કોઈ પણ અક્ષરની ઉપર જે આડી લીટી કરો એને a12 કહેવાય. તો a1 a2 a3 અને a4 જે છે એના સરેરાશ મૂલ્યને a12 કહેવાય. a12 શોધવા માટે શું કરીશું, સરેરાશ બધાને કાઢતા આપણે બધી વસ્તુનો સરવાળો છેદમાં તેનો ટોટલ નંબર. 4 અવલોકન છે એટલે a1 a2 a3 a4 ના છેદમાં 4 અવલોકન છે એટલે 4. તો આ જે મળ્યું એ તમને સરેરાશ અવલોકન મળ્યું તમારું કે 4 અવલોકનનું સરેરાશ અવલોકન શું છે. નેક્સ્ટ છે એની નિરપેક્ષ ત્રુટિ, જે આ પહેલું છે. નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે. તો નિરપેક્ષ ત્રુટિનું જે સિમ્બોલ છે એ છે ડેલ્ટા a, બરાબર. પહેલા અવલોકન માટે આપણે નિરપેક્ષ ત્રુટિ શોધીએ છીએ એટલે એને કહેવાય ડેલ્ટા a1. તો ડેલ્ટા a1 બરાબર a12 માઈનસ a1 મોડની અંદર. એટલું યાદ રાખવાનું કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા પોઝિટિવ જ હોય, કોઈ દિવસે નેગેટિવ હોય નહીં. નેગેટિવ મળશે તો તમને જવાબ મળે નહીં. એટલે હંમેશા આપણે એને મોડમાં લખીએ છીએ કે અગર માઇનસમાં જવાબ મળે પણ તો એ મોડમાં હોય એટલે પોઝિટિવ થઈ જાય. તો ડેલ્ટા a1 જે છે એ ડેલ્ટા a1 બરાબર a12 માઈનસ a1. એવી જ રીતે ડેલ્ટા a2 મોડમાં a12 માઈનસ a2. એવી જ રીતે ડેલ્ટા a3 a12 માઈનસ a3 અને ડેલ્ટા a4 a12 માઈનસ a4. આ ચારે ચાર જે મળી આપણને ડેલ્ટા a1 ડેલ્ટા a2 ડેલ્ટા a3 અને ડેલ્ટા a4 એ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, બરાબર. નેક્સ્ટ છે
સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે શોધી, બરાબર. નેક્સ્ટ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ શોધવા માટે ફરીથી એ જ સેમ ફોર્મ્યુલા, 4 અવલોકનનો સરવાળો છેદમાં 4, કેમ કે 4 અવલોકન છે એટલે છેદમાં 4 આવશે. સપોઝ આપણી પાસે n નંબરના અવલોકન હોય તો કેવી રીતે લખતા? તો ડેલ્ટા a બાર બરાબર 1/n સમેશન I is equals to 1 to up to n delta ai. આનો મતલબ શું થાય? I જે છે એની વેલ્યુ 1 થી લઈને n સુધી બદલાયા કરે છે. સમેશન ની સાઇન એટલે કે આ સરવાળો અને 1/n એટલે કે આ n બાર લઈ લીધું આપણે. તો આ ફોર્મ્યુલાને આ રીતે લખવું હોય તો આવી રીતે લખાય. અહીંયા n શું છે? 4, કેમ કે 1 થી 4 જઈ રહ્યા છે આપણે, એટલે n ની વેલ્યુ કેટલી છે? 4, એટલે 1/4 બરાબર 1/n સમેશન ની સાઇન લખી દીધી. સમેશન એટલે સરવાળો જે આપણે ઉપર અંશમાં કરી રહ્યા છે. I is equals to 1 to up to 4, કેમ કે આપણી પાસે 4 અવલોકન છે 1 2 3 અને 4, એટલે I is equals to 1 to up to 4 delta a I. બરાબર. આ અવલોકનને 4 માટે એટલે આ ઉપરના માટે લખવું હોય તો આવી રીતે લખાય. ખ્યાલ આવ્યો? તો આ જે ડેલ્ટા a બાર આપણને મળ્યો, એ ડેલ્ટા a બાર શું થયો? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર. તો આ પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો, નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધાય. સેકન્ડ પોઈન્ટ છે સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ના છેદમાં સરેરાશ અવલોકન. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આ ડેલ્ટા a બાર ના છેદમાં સરેરાશ અવલોકન. સરેરાશ અવલોકન શું હતું આપણું? ડેલ્ટા a બાર. બરાબર. તો ડેલ્ટા a બાર ના છેદમાં ડેલ્ટા a બાર ના છેદમાં a બાર એ આપણને સાપેક્ષ ત્રુટિ આપશે. નેક્સ્ટ છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે કે સાપેક્ષ ત્રુટિ જે આપણને મળી, એ સાપેક્ષ ત્રુટિને ગુણ્યા 100% કરીએ તો એ આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપે. એટલે કે percentage error is equals to સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. percentage error, સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ 4 વસ્તુ આપણે કાઢતા શીખ્યા. હવે એવું માની લઈએ કે સપોઝ મારી પાસે એક વસ્તુ છે, એનો વક્રી ભવનાંક શોધવાનો છે, એક પ્રિઝમ છે, એનો વક્રી ભવનાંક શોધવાનો છે. એના વક્રી ભવનાંકની એવરેજ વેલ્યુ 1.51 છે, જે n બાર જે આપણે લઈએ, સપોઝ a લીધું તો એના બદલે આ વખતે n લીધું છે, તો n બાર 1.51 છે અને percentage error એની 3% આવી છે કેલ્ક્યુલેશન પછી. તો એનો જે મૂલ્ય થયું એ n બાર પ્લસ percentage error એવી રીતે લખાય. એટલે એ શું થયું? 1.51 પ્લસ 3%. બરાબર. તો મેં તમને જે કીધું હતું ને કે a બરાબર a વત્તા percentage, એ કેવી રીતે લખાય? તો એ આવી રીતે લખાય કે એ જે percentage ની વેલ્યુ છે એને પ્લસ ઓર માઈનસ 3% માં લખાય. એટલે કે તમારી જે એવરેજ વેલ્યુ આવી છે, સરેરાશ વેલ્યુ આવી 1.51, જવાબ તમારો 3% એરરમાં એટલે કે 3% ત્રુટિમાં ઉપર પણ હોઈ શકે છે અને 3% ત્રુટિમાં નીચે પણ હોઈ શકે છે. હવે આ તો થઈ ત્રુટિની વાત. બરાબર. એટલે કે સપોઝ મારી પાસે કોઈ એક ભૌતિક રાશિ છે, જેવી રીતે મારી પાસે c ભૌતિક રાશિ છે, એની વેલ્યુ છે a વત્તા b. એક d ભૌતિક રાશિ છે, એની વેલ્યુ છે a માઈનસ b. પછી e ભૌતિક રાશિ છે એ a ગુણ્યા b છે અને f ભૌતિક રાશિ છે a ભાગ્યા b છે. બરાબર. તો આ જે સૂત્ર થયા, આ 4 સૂત્ર પરથી મને એવું શોધવાનું છે કે મને percentage error કેટલી પડે. જેવી રીતે મારી પાસે a અને b છે, તો a અને b ને પણ આવી રીતે લખાય કે a બરાબર a બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a. એવી જ રીતે b પણ લખાય a બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b, b બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b એવી રીતે લખાય. તો હવે જ્યારે આપણે આવી રીતે કેલ્ક્યુલેશન કરતા હોય તો આ બધી જે વસ્તુ છે એ આ 4 કેસીસમાં, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એ 4 કેસીસમાં કેવી રીતે પડે એ શોધવાનું છે. તો સૌથી પહેલું આપણે એક ઉદાહરણ લઈએ કે
સરવાળા માટે ત્રુટિ એટલે કે સપોઝ મારી પાસે a + b છે તો મારી a ની વેલ્યુ શું છે a બાર ± ડેલ્ટા a વત્તા b ની વેલ્યુ શું છે b બાર ± ડેલ્ટા b બરાબર। તો અગર સપોઝ મારી પાસે જે c છે એ c ની વેલ્યુ a વત્તા b જેટલી છે તો એને a + b ને કેવી રીતે લખાય a બાર ± ડેલ્ટા a પ્લસ b બાર = ± b બાર ± ડેલ્ટા b આ બે વેલ્યુ પરથી આપણે લીધું છે। તો c બરાબર a + b બરાબર હવે હું શું કરીશ બ્રેકેટ ખોલી નાખીશ। તો મેં બ્રેકેટ ખોલી નાખ્યું તો બ્રેકેટ ખોલ્યા પછી મને આવું કંઈક મળે b બાર ± ડેલ્ટા b બ્રેકેટ ખોલ્યા પછી મને આવું કંઈક મળશે। હું શું કરીશ a બાર અને b બાર ને સાથે લઈ લીધા મેં એટલે બચ્યું શું ± ડેલ્ટા a ± ડેલ્ટા b એટલે હું શું કરીશ a બાર + b બાર જે છે એમાંથી ± ની સાઇન કોમન કાઢી લઈશ ડેલ્ટા a + ડેલ્ટા b સપોઝ a બાર + b બાર ને હું c બાર કહું અને a બાર + b બાર ડેલ્ટા a + ડેલ્ટા b ને હું ડેલ્ટા c કહું તો મારી c ની વેલ્યુ કેટલી થઈ c બાર + ડેલ્ટા c એટલે કે અહીંયા આપણે આના બરાબર c બાર લઈ લઈએ અને આના બરાબર ડેલ્ટા c લઈએ ઓકે। તો આ જે મને વેલ્યુ મળી c c બાર ± ડેલ્ટા c એ વેલ્યુ તમને બતાવે છે શું કે કોઈ પણ બે અવલોકનોનો અથવા તો કે કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કરીએ તો બે ભૌતિક રાશિના સરવાળામાં તેમની ત્રુટિઓનો પણ સરવાળો થશે। રાઈટ તો અહીંયા શું પ્રૂફ થયું કે ડેલ્ટા c બારની વેલ્યુ જે મળી એ મળી મને ડેલ્ટા a બાર + ડેલ્ટા b બાર એટલે કોઈ પણ બે ભૌતિક રાશિનો આપણે સરવાળો કરીએ ત્યારે તેમની ત્રુટિઓનો પણ સરવાળો થશે। તો સરવાળા માટેની તો વાત થઈ ગઈ। હવે નેક્સ્ટ આપણે વાત કરીએ બાદબાકીની। તો બાદબાકી માટે ત્રુટિ તો બાદબાકી માટે ત્રુટિની વાત કરીએ તો સેમ આપણે આ ઇક્વેશન લઈએ હવે d = a - b d બરાબર a - b આપણે a ની વેલ્યુ ખબર છે a ની વેલ્યુ કેટલી છે a ± ડેલ્ટા a માઈનસ b ± ડેલ્ટા b a બાર લઈ લઈએ એવરેજ વેલ્યુ એટલે a બાર ± ડેલ્ટા a માઈનસ b બાર ± ડેલ્ટા b બ્રેકેટ ઓપન કરીએ તો શું થશે a બાર ± ડેલ્ટા a માઈનસ b બાર હવે અહીંયા થોડું ટ્રિકી છે માઈનસ ને તમે ± સાથે મલ્ટીપ્લાય કરશો તો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ એટલે માઈનસ પ્લસ થઈ જશે પ્લસ ઓર માઈનસ ને બદલે માઈનસ ઓર પ્લસ થઈ જશે that will be delta b બરાબર બ્રેકેટ ઓપન કર્યું હવે મેં શું કર્યું જે રીતે અહીંયા a અને b ને સેપરેટ કર્યા હતા એ રીતે a b સેપરેટ કરીએ અને ડેલ્ટા a ડેલ્ટા b સેપરેટ કરીએ તો આ શું થશે a બાર માઈનસ b બાર પ્લસ ઓર માઈનસ શું થયું ડેલ્ટા a બાર હવે આની અંદરથી પ્લસ ઓર માઈનસ મેં છૂટું પાડ્યું તો શું થયું હવે પ્લસ ઓર માઈનસ છૂટું પાડશું એના બદલે આપણે અહીંયા જે છે કે માઈનસ ઓર પ્લસ એ છૂટું પાડીએ તો આપણી પાસે રહ્યું માઈનસ અને પ્લસ આપણે બહાર છૂટું પાડી દીધું તો અંદર શું બચશે માઈનસ ઓર પ્લસ b બાર ખ્યાલ આવ્યો બીજી રીતે પણ કરી શકાય કે સપોઝ આ જે ઇક્વેશન છે એને મારે આવી રીતે નથી લખવું તો એને એવી રીતે લખી શકાય કે પહેલા બે ને જોડે લખી લો a બાર માઈનસ b બાર ને b ને અહીંયા લઈ આયા પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ ઓર પ્લસ ડેલ્ટા b પહેલા આવી રીતે લખી લો એટલે ઈઝી રહેશે a બાર માઈનસ b બાર કોમન લઈ લીધું
બ્રેકેટની અંદર આની અંદરથી પ્લસ ઓર માઈનસ કોમન કાઢ્યો તો પ્લસ ઓર માઈનસ કોમન કાઢ્યા પછી શું બચશે ડેલ્ટા એ અથવા તો ખાલી પ્લસ કોમન કાઢી લો કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય તો ખાલી પ્લસ કોમન કાઢી લો તો પ્લસ કોમન કાઢીશું તો શું થશે પ્લસ ડેલ્ટા એ માઈનસ ઓર પ્લસ ડેલ્ટા બી રાઈટ તો એનો મતલબ શું થયો કે જે આપણને d ની વેલ્યુ મળી અહીંયા આપણે d લીધું તો જે d ની વેલ્યુ મળી એ મળી d બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા d બાર ડેલ્ટા d ઓકે તો આ જે વેલ્યુ મળી d બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા d એનો મતલબ કે ફરીથી અહીંયા આપણે એ જ વસ્તુ પ્રૂવ થઈ કે ડેલ્ટા c જે છે એ ડેલ્ટા a ડેલ્ટા b છે એવી જ રીતે ડેલ્ટા d ની વેલ્યુ જે છે એ પણ ડેલ્ટા a માઈનસ ઓર પ્લસ ડેલ્ટા b છે ધેટ મીન્સ કે આ કેસમાં પણ અહીંયા શું થઈ રહ્યું છે સરવાળો એટલે જેવી રીતે આપણે અહીંયા લખ્યું હતું કે ભૌતિક રાશિના સરવાળામાં તેમની ત્રુટીઓનો પણ સરવાળો થાય છે એવી જ રીતે સેમ બે ભૌતિક રાશિની અગર આપણે બાદબાકી લઈએ તો બાદબાકીમાં પણ તેમની ત્રુટીનો સરવાળો થશે રાઈટ તો જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો અને બાદબાકી લઈએ ત્યારે એ બંને કેસમાં એમની જે ત્રુટી છે એ ત્રુટીના માપનો તો ડાયરેક્ટ સરવાળો થાય જેવી રીતે આપણે સરવાળા અને બાદબાકીમાં ત્રુટીઓ જોઈએ સપોઝ આપણે c a b લઈએ તો જ્યારે આપણે ડેલ્ટા c લઈએ એટલે કે ત્રુટી લઈએ c ની તો એ ડેલ્ટા c બરાબર ડેલ્ટા a ડેલ્ટા b થશે એટલે કે ત્રુટીઓનો ડાયરેક્ટ સરવાળો થશે તેવી જ રીતે બાદબાકીમાં પણ એવું છે કે ડેલ્ટા d લઈએ તો તે પણ ડેલ્ટા a + or - ડેલ્ટા b એટલે કે ડાયરેક્ટ સરવાળો જ મળશે હવે નેક્સ્ટ લઈએ આપણે ગુણાકાર અને ભાગાકાર તો જેવી રીતે આપણે ગુણાકાર અને ભાગાકારની વાત કરીએ તો ગુણાકારની અંદર આપણે શું મળશે જેવી રીતે આપણે e આગળ આપણે જોયું હતું કે e બરાબર આપણે લીધું a.b એટલે કે ગુણાકાર લીધો આપણે e નો e જે વેલ્યુ છે એ a અને b નો ગુણાકાર છે તો આપણને ખબર છે a બરાબર શું છે a બાર + or - ડેલ્ટા a અને b બરાબર છે b બાર + or - ડેલ્ટા b એવી જ રીતે e ની વેલ્યુ પણ આવી જ મળશે e બાર + or - ડેલ્ટા e તો આ ત્રણેય વેલ્યુ આ 1 આ 2 અને આ 3 આની અંદર સબસ્ટિટ્યુટ કરીએ તો આપણને શું મળશે e બાર + or - ડેલ્ટા e બરાબર a બાર + or - ડેલ્ટા a ડોટ b બાર + or - ડેલ્ટા b બરાબર ગુણાકાર કરીશું એટલે પહેલા આનો આની સાથે પછી આનો આની સાથે એવી જ રીતે આ અને આ આવી રીતે ગુણાકાર થશે એટલે પહેલા a બાર b બાર a બાર ડોટ b બાર + or - a બાર ડોટ ડેલ્ટા b પહેલા આ બેનો ગુણાકાર કર્યો એવી જ રીતે અહીંયા ફરી + or - ડેલ્ટા a ડોટ b બાર + or - ડેલ્ટા a ડોટ ડેલ્ટા b આ ચોકડી ગુણાકાર ખ્યાલ આવ્યો હવે સપોઝ આપણે સમજવા માટે બુકમાં જે આપ્યું છે અને z + or - ડેલ્ટા z લઈએ બુકમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે આ e z ને ડેલ્ટા e બરાબર ડેલ્ટા z લખી દઈએ આપણે તો અહીંયા શું કરીએ છે આ બાજુને z વડે ભાગીએ z વડે ભાગતા કઈ બાજુને ડાબી બાજુને અને જમણી બાજુને ab વડે ભાગતા જમણી બાજુ તો શું મળશે z plus delta z z bar plus delta z bar divided by z bar is equal to a bar dot b bar a bar b bar dot लेंगे a bar dot b bar plus or minus a bar dot delta b plus or minus delta a dot b bar
प्लस और माइनस डेल्टा ए डॉट डेल्टा बी डिवाइडेड बाय ए बार डॉट बी बार. ओके, तो હવે જ્યારે આપણે લઈએ a બાર ડોટ b બાર લીધું તો આ બેનો ભાગાકાર તો 1 થઈ જશે એટલે a બાર ડોટ b બાર છેદમાં a બાર ડોટ b બાર પ્લસ શું છે કસમ માઈનસ a બાર ડોટ ડેલ્ટા b છેદમાં a બાર b બાર प्लस और माइनस डेल्टा a डॉट b बार बराबर छेदમાં a बार b बार प्लस और माइनस डेल्टा a डॉट डेल्टा b डिवाइडेड बाय a बार डॉट b बार. આવું એક થશે. જમણી બાજુ છૂટું પાડીએ તો એવી જ રીતે ડાબી બાજુ છૂટું પાડીએ તો શું મળશે z બાર ડોટ ડેલ્ટા z ડિવાઇડેડ બાય z બાર સોરી પ્લસ છે. ઓકે, तो आने डिवाइड करिए z बार डिवाइडेड बाय z बार इज इक्वल्स टू 1 बराबर 1 प्लस डेल्टा z डिवाइडेड बाय z बार ओके इज इक्वल्स टू a बार डॉट b बार छेद में a बार डॉट b बार એ 1 થઈ જશે. ઓકે, આ કટ થશે આમ. એવી જ રીતે આ a બાર ને આ a બાર કટ થશે એટલે આપણને શું મળશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ના છેદમાં b બાર. ઓકે, એવી જ રીતે પ્લસ ઓર માઈનસ અહીંયા b બાર કેન્સલ થશે એટલે આપણને શું મળશે ડેલ્ટા a ના છેદમાં a. એવી જ રીતે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અપોન a બાર ડોટ ડેલ્ટા b અપોન b બાર રાઈટ. એટલે ફાઇનલી આ બધું કટ થયા પછી આપણને શું મળ્યું ડેલ્ટા z અપોન z બાર બરાબર ડેલ્ટા b અપોન b બાર प्लस और माइनस डेल्टा a अपॉन a बार प्लस और माइनस डेल्टा a अपॉन a बार डॉट डेल्टा b अपॉन b बार. હવે डेल्टा a अपॉन a बार ને डेल्टा b अपॉन b बार એ ત્રુટીઓ છે કે જેનો ભાગાકાર આપણે સરેરાશ સંખ્યા જોડે કર્યો છે એટલે આ વેલ્યુ છે એ નિયરલી 0 હશે. એની વેલ્યુ બહુ જ નાની હશે એટલે એને આપણે અવગણી શકીએ છીએ. તો આપણે એને અવગણી નાખીએ તો આપણને ફાઇનલ વેલ્યુ શું મળશે ડેલ્ટા z upon z બાર is equals to delta a upon a બાર plus or minus delta b upon b બાર. ઓકે, તો એવું માની લીધું આપણે કે જ્યારે ગુણાકાર અને ભાગાકાર કરીએ છીએ ત્યારે પણ ત્રુટીઓનો સરવાળો જ થાય છે. તો એનો મતલબ કે આપણે બે ભૌતિક રાશિનો સરવાળો કરીએ, બે ભૌતિક રાશિની બાદબાકી કરીએ, બે ભૌતિક રાશિનો ગુણાકાર કરીએ કે બે ભૌતિક રાશિનો ભાગાકાર કરીએ, તેમની જે નિરપેક્ષ ત્રુટી છે એ નિરપેક્ષ ત્રુટીનો હંમેશા સરવાળો જ થશે. એટલે કે બે ભૌતિક રાશિનો આપણે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કશું પણ કરીશું તેમની નિરપેક્ષ ત્રુટીનો હંમેશા સરવાળો જ થશે. એટલે કે આપણે જ્યારે a + b લઈએ, a - b લઈશું, a ગુણાકાર b લઈશું કે a ભાગાકાર b લઈશું, આ ચારે ચાર કેસમાં તેમની જે ત્રુટી છે ડેલ્ટા a ડોટ ડેલ્ટા b આ ડેલ્ટા a અને ડેલ્ટા b એ જે આ બેની ત્રુટી છે એમનો હંમેશા સરવાળો જ થશે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે શું ભણ્યા કે આપણે ત્રુટીઓ કયા કયા પ્રકારની હોય છે, વ્યવસ્થિત અવ્યવસ્થિત, કેટલા વ્યવસ્થિત ત્રુટી કેટલા પ્રકારની હોય છે, ત્રણ પ્રકારની, વ્યક્તિગત ખામીને લીધે, ઇન્સ્ટ્રુમેન્ટની ખામીને લીધે અથવા તો પ્રયોગ પદ્ધતિની ખામીને લીધે. અવ્યવસ્થિત ત્રુટી એટલે રેન્ડમ એરર કે જે પ્લસ માઈનસ કે 0 ગમે ત્યારે ગમે તે બતાવી શકે. એના પછી ત્રુટીનો આપણે સંયોજન શીખ્યા એટલે કે ત્રુટીઓ જે હોય એમાં પર્સન્ટેજ એરર કેવી રીતે શોધાય, પર્સન્ટેજ એરર કેવી રીતે શોધાય અને લખાય કેવી રીતે શીખ્યા. અને એના પછી અગર આપણે બે ભૌતિક રાશિનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરીએ તો એમની ત્રુટીઓનું શું થાય છે એ આપણે શીખ્યા.